ધોરણ 9 પાઠ નંબર 13 ભારતનું સ્થાન ભૂસ્તરીય રચના અને રૂપુષ્ઠ પાર્ટ 1 આના બે ભાગ છે પાઠના. પહેલા પાઠની અંદર ભારતનું સ્થાન ભૂસ્તરીય રચના અને રૂપુષ્ઠ વિષયની માહિતી તમને નકશાની અંદર વિશ્વના મેપની અંદર એનું સ્થાન ક્યાં છે, એની અંદર ભારતની ઉત્તરે શું આવેલું છે, દક્ષિણે શું આવેલું છે એની માહિતી આપવામાં આવી છે. પછી એની પછીના જે ભાગમાં છે એમાં જે ખડકો છે એના વિશે માહિતી આપવામાં આવી છે. આની અંદર જોઈએ તો ભારતનું સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠની અંદર પહેલો મુદ્દો આવશે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. ભારત એ વિશ્વની અંદર ક્યાં આવેલું છે, વિશ્વની અંદર કઈ જગ્યાએ આવેલું છે, વિશ્વ જેવડું છે એવડું, પણ એની અંદર એનું કોઈક પરફેક્ટ લોકેશન હોવું જોઈએ ને કે કઈ જગ્યાએ આવેલું છે. તો એના માટે સ્થાન, કદ, એનું કદ કેવડું છે, એનો વિસ્તાર કેટલો, ફેલાયેલું કેટલું છે, એ કેના દ્વારા નક્કી થાય? અક્ષાંશ અને રેખાંશ દ્વારા. અક્ષાંશ અને રેખાંશ દ્વારા એની માહિતી મળે છે, એ પણ આપણે ભણીશું. ભારત વિશ્વમાં મોકાનું સ્થાન ધરાવે છે. ત્રીજો મુદ્દો આવશે પાઠની અંદર, ભારત વિશ્વમાં મોકાનું સ્થાન ધરાવે છે. કઈ રીતે મોકાનું સ્થાન ધરાવે છે? પણ આ ક્યાં ટકા? ઉત્તર પૂર્વ ગોળાર્ધની અંદર. ઉત્તર પૂર્વ ગોળાર્ધની અંદર મોકાનું સ્થાન ધરાવે છે. પછી ભારતના પડોશી દેશો વિશે પણ માહિતી મેળવીશું આપણે. ભારતના કેટલા પડોશી દેશો છે, કયા કયા દેશો છે એના વિશે, ભૂસ્તરીય રચના વિશે માહિતી મેળવીશું. અપસારી પ્લેટ, અભિસારી પ્લેટ અને રૂપાંતરિત પ્લેટ વિશે પણ આપણે માહિતી મેળવવાની છે આની અંદર. તો ચલો આ પાઠની આપણે શરૂઆત કરીએ. શરૂઆતની જ અંદર પ્રસ્તાવનાની અંદર વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. વિશ્વના દેશોમાં ભારત એક આગવું સ્થાન ધરાવે છે. કેમ આગવું સ્થાન ધરાવે છે? ભારત દેશની અંદર ઋષિ મુનિઓ, પ્રાચીન સંસ્કૃતિઓ, સિંધુ ખીણની સંસ્કૃતિ. ભારત દેશ એ આઝાદી પહેલા પણ સમૃદ્ધ દેશ હતો. આઝાદી થયા પછી ફરીથી વિકાસ કરવો પડ્યો, છતાં પણ એ પાછળ પડ્યો નથી બીજા દેશોથી. ભારત એક વિશાળ દેશ છે. ભારત વિસ્તારની દ્રષ્ટિએ પણ સાતમા ક્રમે એનું સ્થાન જોવા મળે છે. ક્યાં? વિશ્વની અંદર. વિશ્વની અંદર ભારત એ એક વિશાળ દેશ છે. વસ્તીની દ્રષ્ટિએ પણ બીજા નંબરે આવે છે. એટલે ભારત એક વિશાળ દેશ છે એવું કહી શકાય. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે. પ્રાચીન સંસ્કૃતિ આપણા ભારત દેશની અંદર રામાયણ, મહાભારત જેવા મોટા મોટા ગ્રંથો પણ લખાયા છે. ભારત દેશની અંદર ધાર્મિક ગ્રંથોની વાત કરીએ તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ વગેરે ગ્રંથો પણ લખાયા છે. એટલે પ્રાચીનતમ છે. ભારત એ ખૂબ પ્રાચીન છે. એની સંસ્કૃતિ પણ પ્રાચીન છે. તે વસ્તીની રીતે વિશ્વના લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ. અહીંયા સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે કે ભારત એ સૌથી મોટો દેશ છે. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે? ચીન છે. કયો છે? ચીન. પણ આ જે વાક્ય છે એની અંદર વસ્તી વત્તા શું આપ્યું છે? વિશ્વની લોકશાહી આપ્યું છે. એટલે કે લોકશાહી અને વસ્તી બંને મિશ્રણ કરીને જોવા જઈએ, બંને ભેગું રાખીને, તો ભારત એ કયો આવે? પહેલો દેશ આવે. કારણ કે ચીન ની અંદર લોકશાહી અને વસ્તી બંને ભેગું નથી, એનામાં પ્રથમ ભારત દેશ આવે છે. પછી ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેણે દ્વાર ખુલ્લા રાખ્યા. કોઈ પણ દેશના વાસી હોય, આપણે શું કીધું છે? આવો, વધારો, વેલકમ, મોઘેરા મહેમાન તમે વધારો. એટલે કે આપણા દેશની અંદર જે પણ આવ્યા છે, વિદેશના લોકો આવ્યા છે, બીજા કલ્ચર વાળા આવ્યા, બીજી સંસ્કૃતિ વાળા આવ્યા છે, એમને આપણે આવકાર્યા છે વેપાર કરવા માટે. પણ એ જ લોકોએ આપણા ઉપર શું કર્યું છે? આપણને ગુલામીમાં નાખવાની કોશિશ કરી છે. એટલે એમની સામે પણ આપણે વિદ્રોહો કરવા પડ્યા છે. એમના માટે આપણે બધા માટે આપણે દરવાજા ખુલ્લા જ રાખ્યા છે. આવો, જેને આવવું હોય. આમ સર્વ ધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે
સમભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. સર્વ ધર્મ પ્રત્યે સમભાવ, બધા જ ધર્મોને સમાન ગણવા, સમભાવ રાખવો. આપણે એવું નહીં, ભારત દેશમાં મુસ્લિમ આવે તો એવું નહીં કે મુસ્લિમ તમે છો, અમારા દેશમાં આવ્યા છો તો તમારે મંદિરની અંદર જ આવવું પડશે ને હાથ જ જોડવા પડશે, એવી સંસ્કૃતિ આપણે ધરાવી નથી. બસ ઉગરીપૂર્વકના ધર્મ પરિવર્તનો કરાવવાનું આપણે વિચાર્યું પણ નથી. એટલે ભારત દેશ એ સમભાવ ની આગવી લાક્ષણિકતા ધરાવે છે એવું કહીએ આપણે. તેથી તો ભારતમાં સંસ્કૃતિનો સમન્વય થયો છે. ભારતની અંદર એના માટે જ સંસ્કૃતિઓ, બધી જ સંસ્કૃતિઓ કેમ ભારતની અંદર છે? કારણ કે કોઈને રોકટોક નથી. ભારતની અંદર કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ સંસ્કૃતિની પ્રજાને રોકટોક કરવામાં આવી નથી. એટલે જ ભારત દેશ એ કેવો છે? સંસ્કૃતિ અને સમન્વય ધરાવે છે. એટલે બધા જ સંસ્કૃતિઓને સમાવી લે એવો દેશ છે. પછી ભારત દેશની અંદર આ તો પ્રસ્તાવના જોઈએ આપણે. આની પછી આપણે જોઈએ કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસને અવિરતપણે રાખ્યું છે. ભગવાન શંકરની જે પ્રતિમા તમે જોઈ રહ્યા છો, આ ભગવાન શંકરની પ્રતિમા જે મંદિરોની અંદર ભગવાન હતા, જેમ કે સોમનાથનું મંદિર પણ આપણે જે એને તોડવામાં આવ્યું છે ને એના માટે વીર હમીરજી ગોહિલ પણ થઈ ગયેલા છે. એમના માટે જે હમણાં જ એક મૂવી પણ આવી ગયું. એટલે કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં, માનવ સર્જિત એટલે જે આ મંદિરો તોડવાની છે એ માનવ સર્જિત કહેવાય, અને ભૂકંપો આવે એ કુદરતી કહેવાય. કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી, પણ છતાંય ભારતે શું નથી કર્યું? આવી હોવા છતાં ભારતે પ્રગતિ અને વિકાસને અવિરતપણે ચાલુ રાખ્યો. એટલે પ્રગતિ અને વિકાસ ચાલુ જ રહ્યો ભારતનો. ગમે તેટલી આપત્તિઓ આવે, ગમે તેટલી મુસીબતો આવે, પણ એની બહાર નીકળવાની બધા જ રાસ્તા આપણને ખબર છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિ એ પણ મહત્વનો ભાગ ભજવે છે. ભૌગોલિક પરિસ્થિતિ કેમ ભાગ ભજવતી હોય? ભારતની અંદર ભૌગોલિક પરિસ્થિતિ ભાગ ભજવે છે એવું કેમ કીધું છે? ભૌગોલિક પરિસ્થિતિ એટલે ભારતની અંદર 3 દિશા તરફ દરિયો આવેલો છે. દક્ષિણ દિશામાં જોઈએ આપણે તો 3 દિશા તરફ દરિયો આવેલો છે ને, એટલે એ ભૌગોલિક દ્રષ્ટિએ બધા જ દેશોને ક્યાંક બીજે જવું હોય તો એ ભારત તરફથી નીકળે છે. એટલે ભૌગોલિક દ્રષ્ટિએ બીજી સંસ્કૃતિ ધરાવતા લોકો ભારત દેશમાં આવવાના આ બાજુથી આવશે, નકા નીચેથી આવશે, નકા પછી પૂર્વ દિશામાંથી આવશે. 3 દિશામાં આપણે દરિયો છે. જે ભારતનું નીચે આવું ત્રિકોણ બને છે, અહીં દરિયો, અહીંયા દરિયો, અહીંયા દરિયો. એટલે આ બધા દેશોને આ બાજુના દેશોમાં જવું હોય એટલે અહીંયાથી જવું પડે. એટલે ભારત દેશની અંદર શું છે જોવા મળે છે? ભૌગોલિક પરિસ્થિતિ પણ મહત્વપૂર્ણ છે એના માટે કે સંસ્કૃતિઓ બધી ભારત દેશમાં વસી શકે છે. જો પછી આજે ભારતનું પહેલો જ મુદ્દો આપણે અક્ષાંશ અને રેખાંશ, આના પછી આવશે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. ભારત કેવડો દેશ છે, એનું સ્થાન કેવડું છે? આ જે પૃથ્વી છે, આ પૃથ્વી ગોળ છે, પણ આ જે નકશો છે એક જ નકશો બતાવેલો છે. આ ગોળ પૃથ્વીનો નકશો એક જગ્યાએ પત્તાની અંદર તો ઉતારો ને, આપણે ગોળો રાખીએ તો એની અંદર આખા ઉતારી શકીએ, પણ પત્તાની અંદર આ આખો નકશો બતાવેલો છે. એની અંદર અક્ષાંશ અને રેખાંશની રેખાઓ પણ દોરવામાં આવેલી છે. હવે તમને ભારતનું સ્થાન, કઈ જગ્યાએ ભારત આવેલું છે, એ અક્ષાંશ અને રેખાંશ થી તમને ખબર પડે. એનું કદ ક્યાં છે, એનું સ્થાન કેવડું છે. આ ભારત અહીંયા આવેલું છે, તો આ ભારત કઈ રીતે અહીંયા આવેલું તો છે, પણ એનું સ્થાન કેવું છે, એનું કદ કેવું છે, એનો વિસ્તાર કેવો છે, એને જાણવા માટે અક્ષાંશ અને રેખાંશની જરૂરિયાત ઊભી થતી હોય છે. અક્ષાંશ અને રેખાંશ, જો આના દ્વારા આપણને ખબર પડશે ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. ભૌગોલિક દ્રષ્ટિએ આ તમે આ મેપ જો, આ મેપ આખા વિશ્વનો છે, પૃથ્વીનો મેપ છે. આખી પૃથ્વી ગોળ છે, પણ આને આખી પૃથ્વી ગોળ પૃથ્વીને સીધી લીટીમાં આપણે જોઈએ તો ભારત એ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. આપણે જોઈએ તો તમે બધા જ ભણી ગયા છો કે ઉત્તર દિશા જ્યારે આપણે બોર્ડની અંદર જોઈએ, સ્માર્ટ બોર્ડ ની અંદર હોય કે બીજા બોર્ડ ની અંદર હોય, ઉત્તર દિશા કઈ કહેવાય? ઉપર જે હોય એને ઉત્તર કહેવાય. તો આ ઉત્તર દિશા છે.
ઉત્તર દિશા છે તો અહીંયાથી બે ભાગ પડી જાય છે. અહીંયાથી બે ભાગ પડતા હોવાથી ભારત દેશ કઈ દિશામાં આવેલો છે? ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે એવું કહી શકાય છે. હવે જો અક્ષાંશ અને રેખાંશ વિશે તમને હું સમજાવી છું. અક્ષાંશ એટલે શું અને રેખાંશ એટલે શું, તો આપણે એક શોર્ટ ટ્રીક દ્વારા યાદ રાખવાનું કે અક્ષયભાઈ જે છે ને, અક્ષયભાઈ છે એ શું કરી રહ્યા છે? આડા સુઈ ગયા છે એટલે આડા પડી ગયા છે. અક્ષયભાઈ આડા પડી ગયા એટલે આડી રેખા. અક્ષાંશ એટલે આડી રેખા. આડી જે રેખા છે આ બધી જ આડી રેખા એ શું છે? અક્ષાંશ. અને જે આ ઊભી રેખાઓ છે એ શું છે? રેખાબેન છે ઊભા છે. રેખાબેન છે એ ઊભા છે એટલે રેખાંશ. તમારે યાદ રાખવાનું એ જ કે અક્ષયભાઈ છે ઊભા છે એટલે ઊભી રેખા એટલે અક્ષાંશ, અને રેખાબેન છે ઊભા છે એટલે ઊભી રેખા, અને અક્ષયભાઈ આડા છે એટલે આડી રેખા. એટલે આમાં અક્ષયભાઈ અને રેખાબેન ને થોડાક યાદ રાખીએ તો આપણને ઝડપથી યાદ રહી જાય. હકીકતમાં આ લીટીઓ રેખાઓ છે એ કાલ્પનિક છે હો, આની ઉપર કોઈ એવી રેખાઓ આવેલી નથી. તમે એમ કહેશો કે સાહેબ અહીંયા આ રેખા છે તો આ રેખા અહીંયા આવેલી છે હકીકતમાં, તો એવી કોઈ હકીકતની અંદર રેખા આવેલી નથી. આ મેપ ની અંદર કાલ્પનિક રેખાઓ દોરવામાં આવી છે. હવે તમને હું સમજાવું. હવે તમને એ સમજાવું કે અક્ષાંશ અને રેખાંશની દ્રષ્ટિએ ભારત દેશ એ કઈ જગ્યાએ આવેલો છે. તે અક્ષાંશ એશિયા ખંડના દક્ષિણે આવેલો છે. એશિયા ખંડ છે, આ એશિયા ખંડ છે ને આખો, એશિયા ખંડ ની અંદર તો દક્ષિણે આવેલો, ભલે ઓમ ઉત્તર દિશામાં આવેલો ભારત દેશ. ભારત દેશ ભલે ઉત્તર દિશા તરફ આવેલો પણ કેમાં? પૃથ્વીની અંદર. પણ આપણા જે એશિયા ખંડ ની અંદર છે એ ક્યાં આવેલો છે? દક્ષિણે આવેલો છે. દક્ષિણ દિશા તરફ આવેલો છે. જ્યારે ભારતનો મુખ્ય ભૂમિખંડ નો વ્યાપ 8 સેલ્સિયસ એટલે કે ઉપર જે હોય 8 ઉપર આ મીંડું હોય એને 8 અંશ કહેવાય. શું કહેવાય? 8 અંશ. અને જે આ લીટા છે બે લીટા હોય એટલે મિનિટમાં આવે. 4 મિનિટ થી 37 ડિગ્રી અને 6 મિનિટ. અક્ષાંશ વૃત્ત. શું અક્ષાંશ વૃત્ત? તમને પેલા મેપ ની અંદર જ તમને સમજાવી દઉં કે ભારત દેશ ક્યાંથી શરૂ થાય? અક્ષાંશ ની દ્રષ્ટિએ. અક્ષાંશ એટલે અક્ષયભાઈ શું છે? આડા એટલે આડી રેખા આવે. એટલે આડી રેખા કઈ છે? ભારતની નજીકની આડી રેખા અહીંયાથી શરૂ થાય છે. તો આ ક્યાં? આ શું આપેલ છે? 0 આપેલ છે ને, અહીંયા 0 વૃત્ત આપેલું છે ને. અક્ષાંશ વૃત્ત કેટલું આપેલું? અહીંયા 0 અહીંયાથી ચાલુ થાય. અહીંયા થાય 1 2 3 4 5 6 7 ને 8 એટલે 8 વૃત્ત થાય કે નહીં? તો ત્યાંથી ભારત શરૂ થાય. જો આ રેખા ની આ રેખા એટલે 8 વૃત્ત, અને 4 શું છે? મિનિટ છે. 4 શું છે? મિનિટ. અહીંયાથી ચાલુ થાય. હવે અહીંયાથી ચાલુ થાય એટલે જાય ક્યાં? અહીંયા પૂરું થાય ભારત. એટલે આ રેખા જે છે એ અહીંયા આવે એટલે આ અહીંયા કેટલા વૃત્ત આપેલા છે? 37 ડિગ્રી અને 37 ડિગ્રી અને 6 મિનિટ. એટલે શું થઈ ગયું? આ આટલું લાંબુ છે. આટલા અક્ષાંશ વૃત્ત વચ્ચે ભારત આવેલો છે. કેટલા વચ્ચે આવેલો? આ જે કાળી રેખા રહી ને એટલા અંદર ભારત આવી જાય છે એટલે અક્ષાંશ વૃત્ત. પછી આવે છે રેખાંશ વૃત્ત. તો રેખાંશ વૃત્તની દ્રષ્ટિએ ક્યાં આવેલું છે ભારત? તો રેખાંશ વૃત્તની દ્રષ્ટિએ આ જો આની નજીક કઈ રેખા છે? રેખા એટલે કે રેખાબેન ઊભા છે. રેખાબેન ઊભા છે. તો રેખાબેન આ ઊભા,
આ રેખાબેન શું છે? ઉભા છે. હવે રેખાબેન તો ઉભા છે, પણ અહીંયા થોડું ભારત ચાલુ થાય છે, અહીંયા તો પાકિસ્તાન ને અફઘાનિસ્તાન ને એ બધા દેશો છે. એટલે ભારત દેશ ક્યાંથી ચાલુ થાય છે? આપણું ગુજરાત ક્યાંથી છે? ગુજરાતની સરહદ અડે પશ્ચિમમાં, તો અહીંયાથી આપણું ભારત દેશ ચાલુ થાય છે. તો અહીંયા કેટલા આપેલા છે? 68 ડિગ્રી અને 7 મિનિટ આપેલી છે. એના મુજબ અહીંયાથી શરૂ થાય છે રેખાંશ ની દ્રષ્ટિએ. કેટલા રેખાંશમાં આવેલું છે ભારત? પૂર્વમાં આવેલું એટલે પૂર્વ રેખાંશ કહેવાય. હો, કેટલા પૂર્વ રેખાંશ ની અંદર. હવે પૂરું ક્યાં થાય છે? અહીંયા પૂરું થાય છે સાહેબ, અહીંયા પૂરું થાય છે. તો અહીંયા કેટલા આપેલા છે? 97 ડિગ્રી અને 25 મિનિટ. તો અહીંયા પૂરું થઈ ગયું. એટલે એટલા શેના વચ્ચે આવેલું છે? એટલા રેખાંશ વૃત્ત. તો તમને હવે ગમે ત્યારે પૂછવામાં આવશે, તમારો પ્રશ્ન આવશે, ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર સમજાવો. તો તમારે શું કહેવાનું રહેશે? સૌ પ્રથમ તમે શું કહેશો? સૌ પ્રથમ તમારે કહેવાનું રહેશે ભારત દેશ એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. આ અડધો ગોળો એટલે ગોળાર્ધ, પૃથ્વીના અડધો ગોળો એટલે ગોળાર્ધ. અડધો ગોળો પણ કયો? ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. તથા એશિયાની કઈ દિશામાં આવેલું છે? એશિયાની દક્ષિણમાં આવેલું છે. એશિયાની દક્ષિણમાં આવેલું છે. અને એશિયાની તો દક્ષિણમાં આવેલું છે, પણ પછી તમને એમ કે કેટલા રેખાંશ વૃત્ત ને કેટલા અક્ષાંશ વૃત્ત? તો 8 ડિગ્રી થી કરી અને 37 ડિગ્રી અક્ષાંશ. કેટલા અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલું છે? 8 ડિગ્રી થી 37 ડિગ્રી. અને રેખાંશ વૃત્ત ની વાત કરે તો 68 ડિગ્રી થી 97 ડિગ્રી રેખાંશ વૃત્ત વચ્ચે આવેલું છે. એટલું તમને ખબર હોવી જોઈએ. પછી સાહેબ તમે ચલો આમ ભાગ કર્યા, આમ ભાગ કર્યા, એમ આમે ભાગ થાય કે ના થાય? ઉભા પણ ભાગ થાય ને. તો પૃથ્વીના જો ઉભા ભાગ કરવામાં આવે તો કઈ દિશામાં આવેલું છે ભારત દેશ? અહીંયાથી ઉભા ભાગ થાય છે. તો ભારત દેશ કયા ગોળાર્ધમાં આવેલું છે? પૂર્વ. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્તર તથા પૂર્વ આ બંને ગોળાર્ધમાં ભારત દેશ આવેલો છે. આમ ઉત્તર ને આમ પૂર્વ, એટલે આ ભાગની અંદર આવેલો છે, એટલે આને ઉત્તર પૂર્વ ભાગ કહેવાય. આ બંને ભાગને ઉત્તર પૂર્વ કહેવાય. આ બંને ભાગને શું કહેવાય? ઉત્તર અને પશ્ચિમ. પછી આ ભાગને શું કહેવાય? પશ્ચિમ અને દક્ષિણ. આ ભાગને શું કહેવાય? દક્ષિણ અને પૂર્વ, દક્ષિણ પૂર્વ. એટલે તમને ખબર તો પડે જ, પણ એની અંદર વાર લાગે. આપણે આ એક દિશા નથી કહેવાની, બે દિશા ભેગી કહેવાની છે. એટલે એમ જોઈએ તો આપણે ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા છીએ. એ પણ તમે લખી શકો છો. આ જે પણ તમે જોઈ રહ્યા છો એ બધું ચોપડીના અનુસંધાન જ છે. આપણી જે બુક છે ને ધોરણ 9 ની, એને અનુસંધાન જ છે. જો આગળ આવશે, હવે આવશે ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ભારત જે દેશ છે એના બે ભાગ કોણ કરે ખબર? બે ભાગ ટુકડા કરવા હોય તો એ કોણ કરે ખબર? કર્કવૃત્ત. કોણ કરે? કર્કવૃત્ત. કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે? તો જો આગળની પીપીટી માં આપણે સમજાવી દઈએ સીધું. કર્કવૃત્ત પસાર થાય અહીંયાથી. અહીંયાથી કર્કવૃત્ત પસાર થાય એટલે આ જે કર્કવૃત્ત અહીંયાથી પસાર થયું કે નહીં, એ ભારતના બે ભાગ કરે કે નહીં? બે ભાગ, આ ઉપરનો ભાગ અને આ નીચેનો ભાગ, ઉત્તર અને દક્ષિણ. હવે કર્કવૃત્ત ની ઉપર શું આવેલું છે? હિમાલય. એટલે આ રીતે તમે દર્શાવી શકો ભારતનું સ્થાન ક્યાં છે. કર્કવૃત્ત પસાર થાય છે, બે ભાગ કરે છે, એ પણ દર્શાવી શકો ને. હવે આ કર્કવૃત્ત છે, નીચે ખબર મકર વૃત્તે પસાર થાય ને વિષુવ વૃત્તે પસાર થાય. એ મકર વૃત્ત શેના માટે હોય ખબર તમને? ઉત્તરાયણ આવે, ઉત્તરાયણ પતંગ ચકાવો બધા.
હા, તો મકર સંક્રાંતિ કહેવાય ને. એટલે સૂરજ દાદા જે છે, આપણા જે સૂરજ દાદા છે એ શેમાં પ્રવેશ કરે છે? મકર રાશિમાં. એટલે અહીંયા મકર વૃત ને વિષુવવૃત આવેલા હોય એટલે જેમ એ મકર રાશિમાં પ્રવેશ કરે એટલે ઉનાળો ચાલુ થવા માંડે. એટલે ઉનાળો ચાલુ, જેમ તમે સાંભળેલું હશે કે ઉત્તરાયણ પછી ઠંડી ઓછી થવા લાગી, સાંભળ્યું છે ને? તો અહીંયા વિષુવવૃત ને મકર વૃત નીચે આવેલું હોય, મકર વૃત થી પાછા સૂરજ દાદા પાછા વળે. સૂરજ દાદાની શું છે? અહીંયા કર્કવૃત થી પાછા વળે, અહીંયા મકર વૃત્તિ વચ્ચે વિષુવવૃત. એટલે વિષુવવૃત નો પ્રદેશ છે એ દક્ષિણ નો પ્રદેશ છે, એ શું કહેવાય? ગરમી વાળો પ્રદેશ. એટલે જે કર્કવૃત ની આપણે વાત કરતા હતા, તો કર્કવૃત જ્યાંથી પસાર થાય છે ને એ કેટલી ડિગ્રી છે? 23 ડિગ્રી છે. 23 ડિગ્રી થી સેલ્સિયસ થી કે ડિગ્રી થી 23 ડિગ્રી ની અંદર પસાર થાય છે એવું કહી શકાય. પછી શું છે? જો 23 ઉત્તર અક્ષાંશ વૃત્ત માં આવેલ અને દેશને બે ભાગમાં વિભાજિત કરે છે. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમમાં ફેલાયેલો છે. તેનો ઉત્તર ભાગ એટલે ભારત દેશના જે ઉત્તર ભાગ છે એ પૂર્વ કર્કવૃત ક્યાંથી ચાલુ થાય? આપણા ઉત્તર પૂર્વ અને પશ્ચિમમાં છે કે નહીં? તો આની અંદર જો ઉત્તર ભાગમાં વધુ પૂર્વ અને પશ્ચિમમાં, પૂર્વ થી પશ્ચિમ બે દિશા, પૂર્વમાંથી કે પશ્ચિમમાં બે દિશા તરફ કર્કવૃત જાય છે, એક દિશા તરફથી બીજી દિશા તરફ. પછી અહીં વિશાળ મેદાનો તથા હિમાલય આવેલા છે. એના ઉત્તર ભાગમાં હિમાલય અને મેદાનો, હમણાં મેં કીધું ને તમને, કર્કવૃત ની દક્ષિણમાં આવેલ ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે. એ પણ કઈ રીતે જોઈ લો. અહીંયા ઉત્તરના મેદાનો, અહીંયા કર્કવૃત અહીંયા પસાર થાય છે. ઉત્તરના મેદાનો અહીંયા આવેલા છે. આ બધા મેદાન પ્રદેશ છે. અહીંયા ગંગા યમુનાના તટો હોય છે, એ મેદાની પ્રદેશો નદીઓના આવેલા છે. પણ ઉત્તરમાં શું આવેલું છે? ઉપર હિમાલય આવેલો છે. અને જે કર્કવૃતની નીચે છે ને, આ ખાસ ધ્યાન આપજો કે ત્રિકોણ આકાર ધરાવે છે. હજુ ખૂણા બને છે ને, ત્રિકોણમાં ખૂણા બને. તમે ધોરણ 9 ની અંદર ભણો, 10 ની અંદર ભણો, તમારે ત્રિકોણ તો ભણવાનું આવે જ ને. તો ત્રિકોણ ની અંદર તમને ખબર છે કે ત્રિકોણ કેવું હોય. તો આ ત્રિકોણ આવ્યું કે નહીં? તો કર્કવૃત ની નીચેનો જે ભાગ છે ભારતનો, એ કેવો છે? ત્રિકોણ આકારનો છે. એટલે તમારે એ લખો ને એટલે તમારે સાચું પડે. એની અંદર તમે એ પણ લખી શકો, ભારતનું કદ અને વિસ્તારનો પ્રશ્ન પૂછાશે તમારે પરીક્ષામાં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એટલે એ પૂછાઈ શકે, ભલે 2 ગુણમાં પૂછાય કે 4 ગુણમાં પૂછાય. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારા સાંકડા મેદાનોમાં સમાવેશ થાય છે. તેના દક્ષિણ તરફનો ભાગ સાંકડો થતો જાય છે, એ તો આપણે જોઈ લીધું. પણ આપણે હજી અહીંયા એક વસ્તુ જોવાની કે અહીંયા જે તમિલનાડુ ને આયા ને, અહીંયા ઉચ્ચ પ્રદેશો આવેલા. કેવા? ઉચ્ચ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોનો ભાગ છે. દક્ષિણની અંદર જે ત્રિકોણ દોર્યું ને આપણે, ભારત દેશ એ ત્રિકોણ જેવો આકાર ધરાવે છે. એ ત્રિકોણ જેવા આકારની અંદર દક્ષિણ તરફ કેવા આવેલા પ્રદેશો છે? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોનો ભાગ ધરાવે છે. અને સાંકડા મેદાનો પણ છે. દરિયા કિનારે જે મેદાનો છે એ કેવા છે? સાંકડા મેદાનો છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા, અર્થાત 30° છે. અક્ષાંશીય અને રેખાંશીય દ્રષ્ટિએ ઉપરથી નીચે ગણો કે પૂર્વથી પશ્ચિમ ગણો, એટલે એ બંનેનો વ્યાપ કેટલો થાય છે? સરખો 30 જ થાય છે.
પરંતુ વાસ્તવિક રીતે લદ્દાખ થી કન્યાકુમારી ઉત્તર થી દક્ષિણ 3214 કિમી જેટલી લંબાઈ ધરાવે છે. ચલો એ કેટલી લંબાઈ ધરાવે? ઉત્તર થી દક્ષિણ ની લંબાઈ વધુ છે. જોવા જઈએ જે ઉત્તરમાં જમ્મુ કાશ્મીર આવ્યું અહીંયાથી નીચે લંબાઈ કેટલી છે? 3214 કિમી. જ્યારે પશ્ચિમ ગુજરાત થી શરૂ કરી પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધીના વિસ્તારો 2933 કિમી. તમે જોયું આમાં શું થયું? ઉત્તર થી દક્ષિણ ની લંબાઈ કેવી છે? મોટી છે, અને આ જે પૂર્વ થી પશ્ચિમ ની લંબાઈ છે એ નાની છે, પણ છતાંય બે નો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ કેટલો છે? 30. એટલે એ કેવો છે? સરખો. એટલે આ વાતને તમારે યાદ રાખવાની. એ સરખો છે પણ કિલોમીટર ની દ્રષ્ટિએ સરખું નથી. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત જોવા મળે છે. 2 કલાકનો તફાવત કેમ જોવા મળે? ખબર તમને? 2 કલાકનો તફાવત તમે જોતા હશો કે અમેરિકામાં આટલા વાગ્યા હોય, આપણે આટલા વાગ્યા હોય. અહીંયા સૂરજ દાદા ઉગે કે નહીં, તો અહીંયા પેલા ઉગે ને થોડા આવે પેલા પ્રકાશ પેલો અહીંયા આવે, પછી અહીંયા આવે, અહીંયા થતા થતા શેર ગુજરાતના આ છઠ્ઠા સુધી આવે ને, તો આ છઠ્ઠા અને આ છઠ્ઠા બે દૂર છે ને, તો એના કારણે વચ્ચે કેટલું અંતર છે? અહીંયા સૂરજ ઉગે અહીંયા 7 વાગ્યા હોય, ત્યારે અહીંયા કેટલા વાગ્યા હોય? 9 વાગ્યા. ના, અહીંયા 9 વાગ્યા હોય ત્યારે અહીંયા 7 જ વાગ્યા હોય. સોરી હો, અહીંયા 7 વાગ્યા હોય ને અહીંયા 9 વાગી ગયા હોય, એટલે અહીંયા પહેલો ઉગે. અહીંયા સવાર વહેલી થાય, આપણે પછી થાય. પૂર્વ દિશા તરફ પહેલી સવાર થાય. પૂર્વ દિશા તરફ જે પ્રદેશો આવેલા છે, અરુણાચલ પ્રદેશ છે આપણા ભારત દેશનો, તો અહીંયા સૌથી પહેલી સવાર થાય, અને સૌથી મોડો સૂર્ય ક્યાં હાથમે? કચ્છની અંદર. ક્યાં હાથમે? કચ્છની અંદર. એટલે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. જે સમયે અરુણાચલ પ્રદેશમાં પૂર્વના ભાગમાં સૂર્યાસ્ત થાય છે, એ જ સમયે ગુજરાતમાં રાત નહીં હો, રાત હજુ બાકી હોય છે. એટલે કે રાત બાકી હોય. જયારે અહીંયા સૂર્યાસ્ત થઈ ગયો હોય ને ત્યારે આપણે અંધારું હોય. અહીંયા સૂર્ય ઉગી ગયો હોય ને અરુણાચલ પ્રદેશમાં, ત્યારે આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82°30 પૂર્વ રેખાંશ થી છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય સમગ્ર ભારતનો પ્રમાણ સમય રેખા છે. હવે તમને એક પ્રશ્ન ઉદ્ભવે. શું ઉદ્ભવે? કે સાહેબ આ રીતનો ટાઈમ છે, તો ભારતનો ટાઈમ શું સમજવો આપણે? ભારત દેશનો ટાઈમ કયો કહેવાય? તો જે વચ્ચેલો ટાઈમ છે ને, એ ભારત દેશનો વચ્ચેલો ટાઈમ જે હોય ને, એને ભારત દેશની અંદર આ જે વચ્ચેલી રેખા છે ને અહીંયા, એને શું કહેવાય? ઊભી રેખા ને ઊભા કોણ છે? એટલે રેખાંશ. એટલે એ રેખાંશ છે, એ રેખાંશ નો સમય જે છે 80 રેખાંશ જે છે એને શું ગણવામાં આવે છે? ભારતનો પ્રમાણ સમય ગણવામાં આવે છે. વચ્ચેલો આપણે અરુણાચલ પ્રદેશ નો ગણીએ તો આપણે વહેલા થઈ જઈએ થોડા, અને ગુજરાતના કચ્છ નો ગણીએ તો કેવા થઈ જઈએ? મોડા પડી જઈએ. એટલે એને એ રીતે ગણવામાં આવે છે. તેનો ગણિત નો પ્રશ્ન છે. નરેશભાઈ ઈમો જતા રહો ને, ઈમો જતા હો, મારા વિડીયો પાસે ભરે કયો ઉતાર. હા અહીંયા બે. ચલો એ ધ્યાન આપો. અહીંયા ના આવશે તો ખરી. હા, કટિંગ કરી નાખશો. આવો એટલે જે ચલો એ આ બાજુ ધ્યાન આપો. એટલે સમજાઈ ગયું કે અહીંયા જે રેખા છે વચ્ચેલો ટાઈમ ગણવામાં આવે છે. આ જે 80
80 કેટલા રેખાંશ વૃત્ત? રેખાંશ વૃત્ત નો સમય જે છે એ સાચો સમય પ્રમાણ સમય રેખા કહેવામાં આવે છે ભારતની. ખ્યાલ આવી ગયો? ભારતનો કુલ વિસ્તાર, ચલો અવાજ નહીં, ભારતનો કુલ વિસ્તાર પૂછે કોઈ તમને, ભારત કેટલા, જેમ તમને પૂછવામાં આવે કે ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે, તો તમે કોણ 1600 કિમી લાંબો છે સાહેબ, તો એમ કેટલા ચોરસ કિમીમાં, ચોરસ કિમી એટલે આ પ્રદેશ છે દાખલા તરીકે કોઈ પણ, અવાજ નહીં મિત્રો, આ જે પ્રદેશ છે અહીંયા ચોરસ કિમી કહેવાય, અહીંયાથી ફરીએ ને અહીંયા આવે, તમારું ગામ હોય ને ગામ, તો તમારા ગામનું ચોરસ કિમી માપ જોવા જાવ ને તો 10-12 કિલોમીટર થાય, કારણ કે આખા ચારે તરફ તમે ચક્કર લગાવો તો વધુ થઈ જાય ને. એમ ભારત દેશના ચોરસ કિમી કેટલું છે? 32.8 લાખ ચોરસ કિમી, અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. મેં પહેલા પણ કીધું ભારત દેશ એ કયા ક્રમે આવે છે? 7મા ક્રમે. વિસ્તારની દ્રષ્ટિએ પહેલો, બીજો, ત્રીજો, એમ પહેલો કોણ આવે? રશિયા. બીજો કોણ આવે? ત્રીજો કોણ આવે? યુએસએ. ચીન આવે ચોથા નંબર, બ્રાઝિલ આવે, ઓસ્ટ્રેલિયા, પછી કેનો વારો આવે? આપણો ભારત દેશ આવે. પછી ભારત વિશ્વના ભૂમિ ભાગોના ક્ષેત્રના કેવળ 2.42% વિસ્તાર ધરાવે. દાખલા તરીકે વિશ્વ આવડું છે તો એના 2% વિસ્તાર, 2.42% જેટલો વિસ્તાર કોણ ધરાવે છે? ભારતની ભૂમિ ધરાવે છે. એની અંદર સૌથી વધારે કોણ ધરાવે? રશિયા ધરાવે. સમજાઈ ગયો? ના સમજાણું હોય ને તો આ આપણી ચેનલ છે એની અંદર કોમેન્ટ કરી અને પ્રશ્ન પૂછજો, એટલે આપણે વિડીયો બીજો બનાવી દઈશું. ચેનલ નું નામ છે મહારાણા પ્રતાપ સ્ટડી એકેડેમી. એની અંદર તમે કોઈ પણ કોમેન્ટ કરજો, આઈએમપી પ્રશ્નો પણ આવશે તમારી પરીક્ષાને લગતા, જે પરીક્ષા પ્રથમ પરીક્ષા આવશે એના માટે તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીને મૂકીશું, અને પેપરના આગલા દિવસે આપણે લાઈવ પણ થઈશું. ભારતનો ભૂમિ ભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. ભારતનો ભૂમિ ભાગ જે એશિયા ખંડની કઈ દિશામાં આવેલો? દક્ષિણ દિશા. એ તો તમને ખબર જ છે, હમણાં સમજાવ્યું મેં. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલ છે. તેના ઉત્તરમાં હિમાલય આવેલો હતો. ઉત્તરમાં શું આવેલો હતો? તો જે હિમાલય જે છે એ હિમાલય ભારત દેશ આવો છે. જો એની અહીંયા ઉત્તર થી ચાલુ થાય અને આમ આ હિમાલય આમ આવેલો છે ને, એ ક્યાં આવેલો છે? ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો લંબાઈ પશ્ચિમથી પૂર્વ દિશા તરફ પથરાયેલ છે હિમાલયની પર્વતમાળાઓ. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટના મારફતે જ શક્ય છે. એના પર્વત જે હોય, પર્વત એ રસ્તા ઓછા હોય, કારણ કે રસ્તા બની શકે નહીં. એના માટે ખર્ચો પણ કેને વધારે થાય? સરકારને ખર્ચો વધારે થાય, એટલે એ રસ્તા બનાવે નહીં. એટલે એના માટે કરીને ભારત અને ચીન વચ્ચે આવન જવન કરવી હોય તો હવાઈ જહાજથી થાય છે, પણ રસ્તાથી ઓછી થાય છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. તમે જે રામાયણ જોયું ને તો એમ કેતા હોય છે, જમ્મુ દ્વીપે ભારત ખંડે એક નગરી હૈ વિખ્યાત અયોધ્યા નામ કી, એ આવે છે ને જે, એની અંદર એ કેતા હોય જમ્મુ દ્વીપે, એના ભરત ખંડ ની અંદર ને એ ખંડ ની અંદર ને ક્યાં આવેલી છે આપણી જે નગરી છે અયોધ્યા નગરી, ક્યાં આવેલી છે એની વિશિષ્ટતા દર્શાવતા હોય. એમ જ આની અંદર પણ દર્શાવવામાં આવ્યું છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વ બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર છે તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો
છે ભારતના જે નીચે છે શું આવેલું છે? હિન્દ મહાસાગર આવેલો છે. એક બાજુ બંગાળની શું આવેલી છે? પૂર્વ દિશા તરફ બંગાળની ખાડી આવેલી છે. અરુણાચલ પ્રદેશ આપણે સૂરજ ઉગે ને અહીંયા બંગાળની ખાડી આવેલી છે, અને એની બીજી દિશા તરફ પશ્ચિમની અંદર શું આવેલું છે? અરબ સાગર આવેલો. આપણા ગુજરાતની નજીક અહીંયા અરબ સાગર આવેલો છે ને, એ અરબ સાગર આવેલો છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય એનો આપણને ફાયદો પણ ઘણો મળે છે. એ પણ આગળ ભણવાનું આવશે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તે ભારતીય સમાજમાં ભળી ગયા છે. આપણી સંસ્કૃતિ કેવી છે? અતિથિ દેવો ભવની. એટલે આપણે જે પણ સંસ્કૃતિ આવી છે એને આવકારી છે. જેમ કે સૌ પ્રથમ ભારત દેશમાં અંદર આપણે પહેલા પાઠ મેં તમને કદાચ આ વર્ગની અંદર પહેલો પાઠ ચલાવ્યો તો એની અંદર કીધું હતું કે સૌ પ્રથમ કોણ આવ્યું? વાસ્કો દ ગામમાં આવ્યો તો એને એમ કીધું આપણે જા ભાઈ જતો રે, તારે જેમ આવ્યો હોય તું. એટલે આવકાર્યા ને એમને આવકાર્યા. એમાં આપણી સંસ્કૃતિ જેવી છે, આપણે બધાને આવકાર્યા છે. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. પૂર્વ દિશાની અંદર, પૂર્વ ગોળાર્ધની અંદર, ઉત્તર પૂર્વ ગોળાર્ધની અંદર ભારત દેશ એવો દેશ છે જે જો ઓસ્ટ્રેલિયા વાળાને જવું હોય યુરોપના દેશોમાં, ઓસ્ટ્રેલિયા જવું હોય તો ક્યાંથી પસાર થવું પડે? ભારત દેશમાં. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે. એનું વ્યૂહાત્મક મહત્વ એટલે ત્રિકોણ જે આકાર ધરાવે છે ને એના કારણે અહીંયાથી બધા પસાર થાય. જેમ કે તમે વિચાર કરો કે આ રસ્તો છે, આ રસ્તામાંથી બીજા બધા વર્ગો છે એમને આમ જવું હોય અહીંથી જવું પડતું હોય, એક જ જગ્યા હોય ખાલી જવા માટે, તો એ કેવી જગ્યા કહેવાય? મોકાની જગ્યા કહેવાય ને. અહીંયાથી જ જઈ શકે. જેમ કે આપણા સ્કૂલની અંદર એક જ ગેટ હોય, એ ગેટમાંથી જવું પડે ને. તો એમને આમને જવું હોય તો એ શોર્ટકટ પડતો હોય, અહીંયાથી જવું પડે. પછી ઓલો ગેટ છે ત્યાં ગેટ હોય કસ્તુરબા હોમે, તો એ આવી શકે નહીં. એટલે એના માટે એમને અહીંયાથી જવું પડે છે. એટલે એનું મહત્વ વધારે છે. જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધો નો વિકાસ વિકસાવવામાં સમુદ્ર નું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન છે. શેની અંદર મહત્વપૂર્ણ યોગદાન છે? આપણી પ્રાચીન સંસ્કૃતિને વધારવામાં. કારણ કે સમુદ્ર માર્ગ દ્વારા જ બધા આવે. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલું છે. હિન્દ મહાસાગરની ઉપર આવેલો. હિન્દ મહાસાગર કેમ કહેવાય એને? કે હિન્દુસ્તાનની નીચે આવેલો સાગર હતો ને એટલે એને હિન્દ મહાસાગર નામ પાડ્યું હતું, ને ત્યારનો હિન્દ મહાસાગર જ છે. આપણા ભારત દેશનો સાગર છે એટલે એને હિન્દ મહાસાગર કહેવાય. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. આ જે એશિયાના દેશો છે, આફ્રિકાના દેશો છે, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયાના દેશો છે, દક્ષિણ પૂર્વ એશિયાના દેશો છે, એમને ભારતની અંદરથી વારંવાર વેપાર કરવા માટે આવવું પડ્યું. એના કારણે આપણે સંસ્કૃતિનું શું થયું છે? આવન જવન ચાલુ રહી. એના કારણે સમુદ્ર માર્ગ દ્વારા ભારતને સંબંધો પ્રાચીન થયા. પ્રાચીન સમયથી એમના સંબંધો આપણે ચાલી જ આવી રહ્યા છીએ. જેમ કે કોઈના સાથે સંબંધો આપણે પહેલાના હોય એને પ્રાચીન સંબંધો કહેવાય. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. વિશિષ્ટ પોતાના સ્થાનના કારણે એ શું સંબંધ વિકસાવ્યા છે? સ્થાન અહીંયાનું શું છે? મોકાનું છે. હજુ લખેલ છે ને અહીંયા મોકાનું સ્થાન છે એટલે લાભ આલે જે સ્થાન છે. ભારતનું જે સ્થાન છે ને એ ભારતને ખૂબ જ લાભ આપે છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશને તટીય સીમા ભારત જેવી નથી. તટીય સીમા હિન્દ મહાસાગરની અંદર ભારત જેવી કોઈની નથી. 3 જગ્યાએ દરિયો હોય અને એટલી લાંબી દરિયા કિનારો ધરાવતો એવો કોઈ દેશ નથી ભારતનો. ભારતના આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર, હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. એના નામ ઉપરથી એનું નામ જ હિન્દ મહાસાગર રાખી દેવામાં આવ્યું. આપણા દેશના નામ ઉપરથી એનું નામ જ હિન્દ મહાસાગર રાખી દેવામાં આવ્યું છે. જો હવે હું તમને પરફેક્ટલી સમજાવી દઉં.
આ બધા દેશો છે, આ બધા દેશો, આ દેશો છે, આ દેશો બધા, આ બધા દેશોને અહીંયા આવવું હોય કે અહીંયા જવું હોય તો એ આમ ભમીને જવાના? એ શું કરે, અહીંયાથી આ સુએજ નહેર છે, અહીંયા નહેર આવેલી છે, અહીંયાથી સીધું પડાય તો અહીંયાથી આવે, અહીંયાથી સીધા અહીંયાથી જાય ને, ઓય જવું હોય તો ઓયથી જવું પડે, ઓયથી જવું પડે, એટલે આપણા મહાસાગર ની અંદર થી જવું પડે. એટલે એના કારણે શું થાય, ભારત એ મોકાનું સ્થાન ધરાવે છે. તમે જો આટલા બધા દેશો છે એની અંદર ભારત દેશ જે એવી જગ્યાએ આવેલો અહીંયા છે ખરી, પણ અહીંયા તો ઘણા બધા દેશો છે અલગ અલગ, પણ ભારત દેશ કેવો આવેલો છે, આખું મોકાનું સ્થાન, મસ્ત મોકાનું સ્થાન ધરાવે છે. અહીંયા નાકું બોધી નાખે કે ભાઈ અહીંયાથી જવું છે, પૈસા આપવા પડશે, તો આપવા પડે ને. એમ કે અહીંયાથી નીકળવું છે તમારે પૈસા આપવા પડશે, તો આપવા પડે ને. એ રીતનું સ્થાન ધરાવે છે, એટલે મોકાનું સ્થાન કીધું છે એને. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્વનું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર પણ ભારતનું સ્થાન મહત્વનું છે. આપણે હમણાં જોયું નીચે પાછળના નકશાની અંદર, એ બધા જે બતાવેલા હતા એ બધા કેવા માર્ગો હતા? આંતરરાષ્ટ્રીય જળમાર્ગો હતા. ઈસવીસન 1869 માં સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિમી ઘટી ગયું છે. હવે આપણે સુએજ નહેર વિશે જાણીએ. ચલો, આ સુએજ નહેર છે. આ શું છે? સુએજ નહેર છે. એની પહેલા હું તમને કહી દઉં કે સુએજ નહેર ક્યાં આવેલી છે. આપણે જે હમણાં જોયો ને ફોટો, એ આ જગ્યાનો છે. સુએજ નહેર વચ્ચેલી જમીને કાપીને નહેર બનાવવામાં આવી. નહેર એટલે એની અંદરથી જહાજ પસાર થઈ શકે એવડી મોટી નહેર બનાવવામાં આવી. આ જમીન વિસ્તારને શું કરી નાખવામાં આવ્યો? ખુલ્લો કરી દેવામાં આવ્યો. આ બે દરિયાને ભેગા કરી દેવામાં આવ્યા. એના કારણે આ જે યુરોપના દેશો છે ને, યુરોપના દેશો બધા, આ બધા દેશોને સીધું શોર્ટકટ પડ્યું ને, અહીંયાથી આમ આવવું પડે, એના કરતા સીધું પડે ને, તો એના માટે સુએજ નહેર બનાવવામાં આવી છે. હવે આપણે સુએજ નહેર વિશે ભણીએ. જુઓ, આ જો સુએજ નહેર, આ સુએજ નહેર છે એનું નિર્માણ થયું એટલે અહીંયાથી યુરોપના દેશો અહીંયાથી સીધા શું થઈ શકે? આ દરિયામાં જતા રહે, એટલે પછી સીધા ભારત આવી શકે. એટલે એના કારણે સુએજ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીંયા રેડ જે સાગર આવેલો છે એને નામ શું આપવામાં આવ્યું છે? રેડ સી. સુએજ કેનાલ, કેનાલ એટલે નહેર, સુએજ કેનાલ નું આટલામાં નિર્માણ કરવામાં આવ્યું છે. તમને આ નકશાની અંદર નાનો વિસ્તાર લાગતો છે, પણ એના કારણે શું થાય છે? 7000 કિલોમીટર ઓછું ફરવું પડે એમને. કેટલું? 7000 કિલોમીટર. 7000 કિલોમીટર તમારે ઓછું ફરવું પડે તો કેટલું ડીઝલ બચે? કેટલા પૈસાની બચત થાય? આખા જહાજની અંદર જેટલું ડીઝલ જોતું હોય એની અંદરથી 7000 ઓછું થઈ જાય. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયા થી આફ્રિકા તથા યુરોપ ને સાંકળતા જળમાર્ગને હિન્દ મહાસાગર થઈને જાય છે. જેટલા ઓસ્ટ્રેલિયા થી આફ્રિકા તથા આફ્રિકા થી ઓસ્ટ્રેલિયા જવું હોય, દક્ષિણ પૂર્વના એશિયા થી જે દેશોએ જ્યાં જવું હોય એના માટે હિન્દ મહાસાગર માંથી જવું પડે, એ ફરજિયાત થઈ જાય, કારણ કે ટૂંકો છે રસ્તો. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ સુએજ નહેર જળમાર્ગ મારફત પાસે પસાર થાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ જે છે એ સુએજ માર્ગ, સુએજ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય. એ જે માર્ગ પસાર થાય ભારત પાસેથી જ પસાર થાય, હિન્દ મહાસાગર માંથી જ પસાર થાય. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયા ની મલાક્કા સમુદ્ર જૂની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસએ પહોંચી શકાય છે. કેનેડા અને યુએસએ જવા માટે પણ ભારત પાસેથી જવું પડે સુએજ નહેર દ્વારા. ખ્યાલ આવ્યો? એટલે ભારતનું મહત્વ વધારે છે. સુએજ કેનાલ વિશે ખ્યાલ આવી ગયો? તમારે ઘરે જઈ અને સુએજ કેનાલ વિશે ગૂગલ ની અંદર વિડીયો જોવાના, એટલે તમને ખ્યાલ આવશે સુએજ નહેરનું મહત્વ. એ વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર કેટલી જગ્યાએ પૂછાય છે આવા પ્રશ્નો. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. સદીઓથી ભારત દેશનો સંપર્ક છે એ આપણા
ધાર્મિક પુરાણોની અંદર પણ જોવા મળે છે કે ભારત દેશ એ મુખ્ય મેઇન જગ્યા ભારત દેશ છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. વસ્તુઓનું ભારતની અંદર જે વસ્તુઓ છે એનું દરિયા કિનારો હોવાથી આદાન પ્રદાન એટલે આપવી કોઈક વસ્તુઓ કોઈક વસ્તુઓ લેવી. ઘઉં આપીને બાજરી લો એને પણ આદાન પ્રદાન કહેવાય. આજ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિઓ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિઓ વગેરે વિશ્વના વિભિન્ન ભાગોમાં સુધી પહોંચી શક્યા છે. આના દ્વારા ભારતની અંદર જે રહેલું છે ને બીજા બધા દેશોમાં પહોંચ્યું એટલે બીજા બધા દેશો પણ સમૃદ્ધ થયા છે. ભારતની અંદર જેટલું હતું એટલું બીજા દેશો પાસે જ્ઞાન પણ નતું. ભારતની અંદર જ બધા ઋષિ મુનિઓ હતા. ભારતની અંદર જ ચિકિત્સા પદ્ધતિ એટલે શું ખ્યાલ છે તમને? એટલે જે દવાખાનાની અંદર જે દવાઓ બનાવીને આવે ને એ ચિકિત્સા પદ્ધતિ દ્વારા જ બને. પણ હાલ તો થોડા ઘણા કેમિકલો વગેરે બીજું પણ આવતું હોય છે. પહેલાની ચિકિત્સા પદ્ધતિ એવી હતી, આયુર્વેદિક હતી, એટલે એના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન પણ થતું નતું. દશાંશ એટલે ગણિતિક અંક ગણિત ને એ બધા આર્યભટ્ટ ને એ ક્યાં હતા? ભારતના જ હતા ને. એટલે ભારત દેશ દ્વારા બધું બીજા દેશોને પણ મળ્યું છે. ભારતના પડોશી દેશો, હવે ભારતના પડોશી દેશો કયા કયા છે? જો આપણે આ નકશાની અંદર જોઈએ, હવે અહીંયાથી ચાલુ કરીએ આપણે તો સૌથી પહેલા અહીંયા પાકિસ્તાન આવ્યો. આટલા સુધી પાકિસ્તાન, પણ આટલી સરહદી કેની છે? અફઘાનિસ્તાન ની છે. તેની છે અફઘાનિસ્તાન. પછી પાછું અહીંયાથી ચાઇના શરૂ થાય, પણ આટલા સુધી ચાઇના. પછી શું આવી જાય? નેપાળ આવી ગયું. પછી પાછું આટલામાં ચાઇના આવે, પાછું શું આવી જાય? ભૂતાન. પછી અહીંયા જોઈએ તો શું આવી જાય? મ્યાનમાર. પછી અહીંયા આવી જાય બાંગ્લાદેશ આવી જાય. અને આ જે છે એ શું છે? શ્રીલંકા. બંકા નથી હો, લંકા છે. શ્રીલંકા એટલે ગણી લ્યો 1 2 3 4 5 6 7 8 અને 1 મિનિટ. 1 2 3 4 5 6 7 8 ને 9 આ દેશો આપણા પડોશી દેશો છે. તમને કોઈ પૂછે તો આ રીતે નકશાની અંદર તમારે વિચારવાનું. પાકિસ્તાન આવે ને, અફઘાનિસ્તાન આવે ને, ચીન આવે, નેપાળ આવે, ભૂતાન આવે ને, બાંગ્લાદેશ ને, મ્યાનમાર આવે ને, શ્રીલંકા દરિયાઈ કિનારે આવેલું છે એટલે શ્રીલંકા પણ સરહદી કહેવાય. આટલા દેશો આવે. યાદ રહી ગયું? અઠ્યાવીસ રાજ્યો, દિલ્હીનું રાજ્ય એક, અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને સંઘ શાસિત પ્રદેશો છે. સાત સંઘ શાસિત પ્રદેશો, પણ એ અત્યારે કેટલા છે? અત્યારે હાલ તો 8 છે, પણ પેલા કેટલા? 7. ચોપડીની મુજબ છે આ જે આપણે ગુજરાત દ્વારા ચોપડી બહાર પાડેલી છે એની છે. હકીકતની અંદર આટલા નથી. હાલ હકીકતની અંદર રાજ્યો અને રાજધાનીઓની અંદર ફરક જોવા મળે છે. લદ્દાખ છે અને જમ્મુ કાશ્મીર છે પણ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર આવે છે ને. હરિયાણા છે કેન્દ્ર શાસિત પ્રદેશ ને બંનેની અંદર આવતું હતું. એ રીતે બદલાતું રહે વારંવાર. એટલે આનું તો નોલેજ કેવું રાખવાનું તમારે? ગૂગલ દ્વારા નોલેજ રાખવાનું. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે. ભારતની જે જમીન છે એ ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે. એટલે આપણે હમણાં જોયું જે રીતે એમ ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન દેશ સાથે જોડાયેલી, પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે, અને દરિયાની દ્રષ્ટિએ શ્રીલંકા સાથે જોડાયેલી છે. આટલી વસ્તુ યાદ રાખવાની. ઉત્તર એ દિશા પ્રમાણે તમારે એટલું બધું ગુંચણામણ નહીં અનુભવવાની. નકશા ઉપર વિચારી લેવાનું. આ વિચારી લેવાનું આ પશ્ચિમ છે અને ઉપર ઉત્તર છે. એટલે ઉત્તર પશ્ચિમમાં અફઘાનિસ્તાન અને ચીન, અને નેપાળ
ઉત્તર અને પૂર્વની અંદર નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને દક્ષિણની અંદર શ્રીલંકા. આ બધું આ રીતે યાદ રાખવાનું. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણો પડોશી દેશ શ્રીલંકા અને માલદીવ છે. માલદીવ જે ટાપુઓ છે ને એની વાત કરી છે. ભારત અને શ્રીલંકા પાલ્કનિક સમુદ્ર અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. ભારત અને શ્રીલંકા પાલ્કિક સમુદ્રની અનેક મન્નાર અખાત દ્વારા જે વચ્ચે જે જગ્યા હતી ને જમીન માર્ગ હતો પેલા એને મન્નાર તરીકે ઓળખવામાં આવે. અત્યારે જે રામ સેતુ બનાવેલો કહેવામાં આવે છે ને એ જગ્યાને શું કહેવા ઓળખવામાં આવે? સમુદ્રની અને મન્નારના અખાત તરીકે ઓળખવામાં દ્વારા અલગ પડતા જોવા મળે છે. એ ઓલા છેડે આ છેડે જે છે ને એને મન્નારના અખાત કહેવામાં આવે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, જ્યારે બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. આપણા ભારત દેશના જે ટાપુઓની વાત કરી છે એ પણ આપણે જોઈ લઈએ. આ બધા ટાપુઓ છે ભારતના છે, બધા ટાપુઓ. આ માલદીવ છે, અહીંયા પણ આવેલા છે. શું આવેલા છે અહીંયા? ગુજરાત ની અંદર શું આવેલા છે? કયા ટાપુ આવેલા છે? આપણે ફરવા જતા હોય છે અહીંથી ગુજરાત ની અંદર દીવ અને દમણ, દીવ દમણ એ બધા જ ટાપુઓ અહીંયા આવેલા. જો આ અવાજ નહીં, વિડીયો ચાલુ છે, થોડો અવાજ બંધ રાખ. આ બધા ટાપુઓ પણ ભારતમાં આવેલા છે, એની પણ સમજૂતી આપી દીધી છે અંદર લખાણ દ્વારા. આ જો ચકલી ઉડી. ભૂસ્તરીય રચના. આ ભૂસ્તરીય રચના છે એ ભૂમિની રચના કઈ રીતે થાય? ભૂસ્તરીય રચના તમે ધોરણ 7 ની અંદર સામાજિક વિજ્ઞાન ની અંદર રચનાઓ ભણીને આયા. આ બધી કઈ રીતની હોય છે, ઘટકો કયા કયા હોય એના દ્વારા થાય. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠ સ્વરૂપ પૃથ્વીની ભૂ સંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલન નું પરિણામ છે. આ બાહ્ય હલનચલન નું પરિણામ છે. ભૂસ્તરીય રચના કઈ રીતે થાય? પૃથ્વીની અંદર જે ગરમી રહેલી છે એના હલનચલન દ્વારા આની રચના થતી હોય છે. પૃથ્વીની રચના તમે એમ વિચારો નહીં કે આ બધી ભૂમિની રચના કઈ રીતે થઈ છે, પર્વતો કઈ રીતે બને, તો એ કઈ રીતે બને? અંદર હલનચલન થાય ને એના કારણે, અથવા તો હમણાં પ્લેટોનું ભણવાનું આવે છે ને એની અંદર તમને સમજાશે. આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે. વિનાશક અસર એટલે તમે જુઓ, બે પ્રદેશ છે, બે એક અથડાય, એનાથી વિનાશ પણ થાય, એનાથી પર્વતો પણ ઉદ્ભવે છે. એટલે બંનેની વિનાશાત્મક અસર એટલે વિનાશ પણ થાય છે ને નવી રચના પણ થાય છે. પૃથ્વીની સંરચના વિશેષ ની જાણકારી ખૂબ જ રોચક છે. રોચક એટલે તમને મજા આવે ને એવી છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્ટ્રેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. આખી પૃથ્વીના જે જમીન વિસ્તાર છે ને એ આના એન્થ્રેસિસ અર્ધદ્રવિત જે ખડકો છે એના ઉપર તરી રહ્યો છે. એના ખડકો બધા તરી રહ્યા છે. આ બધા જે ભૂમિ ભાગો છે ને એ તરી રહ્યા એમ જ કહેવાય. આખા ભૂમિ ભાગો તરી રહ્યા છે પૃથ્વીની અંદર, એવું જ કહી શકાય છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગિક પ્રક્રિયાને પરિણામે ગરમીનો ઉદ્ભવે છે, જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. એ શું કરે? ભૂસપાટી ઉપર આવવાનો પ્રયત્ન કરે. કોણ? કિરણોત્સર્ગિક પ્રક્રિયા. કિરણોત્સર્ગિક પ્રક્રિયા દ્વારા શું થાય ખબર તમને? એના દ્વારા ગરમી ઉદ્ભવે ને ગરમી છે બહાર નીકળવાનો પ્રયત્ન કરે ને એના દ્વારા ભૂકંપ આવે, જ્વાળામુખી પ્રસ્ફોટન થાય, એના દ્વારા ખડકો શું થાય? વિભાજિત થાય. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે. તેના મૃદાવરણીય પ્લેટ કહે છે. આ બધા ટુકડા જે વિભાજિત થાય ને એને શું કહેવાય? મૃદાવરણીય પ્લેટો કહેવાય. એ પ્લેટો દ્વારા જ વિભાજિત થાય. આવી 7 મુખ્ય ભૂસ્ખલન
તકતીઓ આવેલી છે. ભૂસંચલન તકતીઓ શેની આવેલી છે? ભૂસંચલનીય તકતીઓ 7 તકતીઓ આવેલી. કઈ કઈ? પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ. પ્લેટ એટલે આપણે જમવાની પ્લેટ આવે એ પ્લેટ નથી પાછી, તમને હમણાં સમજાવું પ્લેટ કઈ. દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ. આ 7 પ્લેટો આવેલી છે. જો આવી પ્લેટો હોય, આ બધી જ પ્લેટો છે. આ પ્લેટો કઈ રીતનું? આ પ્લેટ કહેવાય, આ પ્લેટ કહેવાય. આ ભાગ, આ પ્લેટ, આ પ્લેટ, આ શું કહેવાય? આ પ્લેટો કહેવાય. આ બાજુ આ પ્લેટ છે ને આ પ્લેટ છે. આ બે શું થાય છે? અથડાય છે. અથડાવાથી એક ઉપર ચડી જાય ને એક નીચે જતી રહે, એટલે પર્વતોનું નિર્માણ થાય. સૌથી પહેલી આવે છે દૂર જાય કઈ પ્લેટ? અપસારી પ્લેટ. કઈ પ્લેટ? આ પણ અપસારી પ્લેટ છે. અને નજીક આવે એટલે અભિસારી પ્લેટ. નજીક એકબીજાની સામે આવતી આ અભિસારી પ્લેટ છે. કઈ છે? અને આ પણ અભિસારી. અપસારી અને અભિસારી આ બંને જુદી જાય એટલે શું કરે ખબર? બે છૂટી થાય એટલે વચ્ચે શું કરે? દરિયો આવી જાય. વચ્ચે શું થઈ જાય? દરિયો આવી જાય. આ પ્લેટ ઓમ જાય ને આ પ્લેટ ઓમ જાય. જેમ ભારતની ભૂમિ છે એની અંદર જે ઉપરલા ભાગની અંદર જે હિમાલય આવેલો કઈ રીતે રચાયો છે ખબર તમને? અભિસારી પ્લેટ દ્વારા. કઈ રીતે? આ પ્લેટો ભારત જે છે એ આખો જમીનનો ટુકડો આખો આવી અને એશિયા ખંડને શું થયો છે? ટકરાયો છે. અને ટકરાયો અહીંયા શું બની ગયા છે? આ હિમાલય. અહીંયા પર્વતોનું નિર્માણ થઈ ગયું છે, કારણ કે એક ભાગ ઉપર ચડી જાય એટલે શું થાય? પર્વતોનું નિર્માણ થાય. ટકરામણ દ્વારા વિનાશ પણ થાય ને એના પછી નવી રચના પણ થાય. અને એક બીજી પ્લેટો તરીકે એક વડે પ્લેટ છે ટ્રાન્સફોર્મ, એટલે રૂપાંતરિત પ્લેટ. કઈ પ્લેટ? રૂપાંતરિત પ્લેટ. એટલે એક પ્લેટ આ બાજુ આવી જાય ને એક પ્લેટ પેલી બાજુ થઈ જાય. એની અંદર વધુ ઘર્ષણથી વધુ કઈ જોવા મળતું નથી. એની અંદર કઈ નવા પર્વતો કે ભાખડો વધુ પડતા નિર્મિત થતા નથી. તો સમજાઈ ગયું પ્લેટો વિશે? અપસારી પ્લેટ તમારે યાદ રાખવાનું. અપસારી પ્લેટ એટલે બે અલગ અલગ જગ્યાએ જતી હોય અને જે એકબીજા સામે આવે એ કઈ? અભિસારી. અને ટ્રાન્સફર એટલે રૂપાંતરિત પ્લેટ એટલે એક પ્લેટ આ બાજુ જઈ રહી છે, એક પ્લેટ આ બાજુ આવી રહી છે. આ કઈ પ્લેટ કહેવાય? ટ્રાન્સફર એટલે કે રૂપાંતરિત પ્લેટ. એટલે એના વિશે કઈ ઘણું લાંબુ ભણવાનું આપેલું પણ નથી. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ જાય છે, જેને અપસારી પ્લેટ કહે છે. આપણે જોઈ લીધું. જ્યારે કેટલીક એકબીજાની નજીક આવે છે એને અભિસારી પ્લેટ કહે છે, એ પણ આપણે જોઈ લીધું. અપસરણ અને અભિસરણની ક્રિયાને ભૂપૃષ્ઠ પર સ્તરભંગની અને ગેડીકરણ થાય છે. તમે જો પેલું આપણે જોયું કે છૂટી પડે પ્લેટો. છૂટી પડે એટલે એ પ્લેટો છૂટી પડે એટલે બીજે જઈને ટકરાવવાની છે, પણ અહીંયા જે ટકરાઈને જે ક્રિયા થાય એને શું કહેવાય? અભિસારી પ્લેટ કહેવાય. એટલે અભિસરણ કહેવાય. એ ક્યાંક છૂટી પડીને ટકરાય એટલે એને શું કહેવાય? અભિસરણની ક્રિયા કહેવાય. એના દ્વારા શું થાય? ગેડીકરણ થાય. ગેડીકરણ એટલે શું? પર્વતોનું નિર્માણ થાય ને એ પ્રક્રિયાને શું કહેવાય? ગેડીકરણ. આ પ્લેટને ગતિવિધિથી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાન ફેર પણ થાય છે. આનાથી લાખો વર્ષો પછી આખા બદલી જાય. જેમ કે ભારત દેશ છે અત્યારે છૂટું પડીને ચોક જતું રહે તો આખું ના બદલી જાય એમ એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા જ પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખીય ક્રિયાઓ માટે જવાબદાર છે. ભૂકંપ અને જે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે એને જવાબદાર શું છે? આ પ્લેટો. આ પ્લેટો શું છે? એને જવાબદાર છે.
સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે પર્વત નિર્માણ કારણ બને છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડનું સ્વરૂપ એટલે નિર્માણ કરે છે. ચલો અવાજ નહીં. આ જો આ પ્લેટ રહી, એક આમણા જાય ને એક ઓમણા જાય, એની અંદર ઘર્ષણ સિવાય વધુ કોઈ જોવા મળતું નથી. જો આ પર્વતોનું નિર્માણ પણ આ રીતે થાય. આ બધી પ્લેટો જો આ બધું નિર્માણ થાય પર્વતોનું એ રીતે. પ્લેટો પર આવેલ ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટો કહે છે. થોડા થોડા ખસતા રહે અને રૂપાંતરિત પ્લેટો કહેવાય. ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. આ પછી ભણીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી ભારતનું સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠની અંદર આપણે જે કંઈ ભણ્યા એની અંદર જે બાકી રહેલો વિષય છે, જે આપણે ભણતા હતા અને થોડો બાકી રહેલો છે ગઈકાલનો, આપણે આટલા સુધી કમ્પ્લીટ ભણ્યા હતા. આટલા સુધી આપણને સમગ્ર વસ્તુનો ખ્યાલ આવી ગયો. ભારતનું સ્થાન, અક્ષાંશ અને રેખાંશ ભણી ગયા આપણે. પછી આપણે ભણી ગયા પ્લેટો ભણી ગયા, અપસારી પ્લેટ ભણી ગયા, અભિસારી પ્લેટ ભણી ગયા, રૂપાંતરિત પ્લેટ ભણી ગયા. એના કારણે કયા કયા કાર્યો થાય છે એ પણ ભણી ગયા. એ જ આ પ્લેટ છે. આ પ્લેટ પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટ કહે છે. રૂપાંતરિત પ્લેટ એટલે જેની અંદર રૂપાંતર થાય છે એટલે રૂપાંતરિત પ્લેટ છે. એક બીજી પ્લેટો એકબીજાના સ્થાને જતી રહે અને રૂપાંતરિત પ્લેટો કહેવાય. ટ્રાન્સફર થાય છે. જેમ કે શિક્ષકનું ટ્રાન્સફર થાય તો એને શું કહેવાય? રૂપાંતર કહેવાય. શિક્ષકનું એક સ્કૂલમાંથી બીજી સ્કૂલની અંદર ટ્રાન્સફર થયું એટલે કે રૂપાંતર થયું એવું કહી શકાય છે. તો ચલો, ભારતની અંદર કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામનો પ્રાચીન વિશાળ ભૂમિખંડમાંનો ભાગ હતો. એટલે કે ભારત દેશ જે છે એ પહેલા જે ભાગ હતો ભૂમિખંડનો એ કયું હતું? ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડમાંથી છૂટો પડેલો ભારત દેશ છે. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એટલાન્ટિકાનો સમાવેશ થતો હતો. ઓસ્ટ્રેલિયાનો સમાવેશ આની અંદર થતો હતો. આ ભૂમિભાગની અંદર ગોંડવાના લેન્ડની અંદર કેનો સમાવેશ થતો હતો? દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એટલાન્ટિકાનો સમાવેશ જે છે એ એની અંદર થતો હતો. ભારત દેશની અંદર ભારત દેશનો પણ એની અંદર સમાવેશ થતો હતો. હવે એ ભારત દેશનો સમાવેશ થતો હતો. આપણે એ કઈ રીતે કહી શકીએ? જોવું હોય, આપણે ખબર પાડવી હોય તો કઈ રીતે પાડી શકીએ? તો જો વિદ્યાર્થી મિત્રો, આ જે ભારત દેશનો ભાગ છે એ ભાગ કઈ જગ્યાએ હતો? આ જગ્યાએ હતો. ભારત દેશનો આ ભાગ રહ્યો, ભારત દેશ અહીંયા આવેલું છે. આ ભારત દેશનો આટલો ભાગ આખો ક્યાં હતો? આની સાથે સંકળાયેલો હતો. તમે જો આ બધું કેવું લાગે છે સંકળાયેલું? જેમ કે આ જો આ ભાગ રહ્યો, આ ભાગે અહીંયા ફિટ થઈ જાય એવું છે કે નથી? એટલે કે પઝલ રૂપે છે. પઝલો સોલ્વ કરવાની આવે, તમને કોઈ ફોટો આપ્યો હોય, એના ટુકડા કરી દેવામાં આવે તો એ ટુકડા છે એ ક્યાંક ને ક્યાંક જોઈન્ટ થતા હોય, ક્યાંક ને ક્યાંક એના જે આકાર છે એ સમાન હોય. જેમ આનો આકાર છે તો આની અંદર જાય તો આ આકાર પુરાતો હોય એવું જોવા મળે છે. એટલે આપણે કહી શકાય
કે જેમ આ ભારત દેશ છે તો ભારત દેશ પહેલા આ જગ્યાએ હતો ભારત દેશ, એની અંદર ઓસ્ટ્રેલિયા પણ એ પ્રદેશ પણ અહીંયા હતો. આ બધો એક ખંડ હતો જેને શું કહેવામાં આવતું હતું? ગોંડવાના લેન્ડ. ગોંડવાના લેન્ડ તરીકે એને ઓળખવામાં આવતું હતું. પછી છે કાળક્રમે ગોંડવાના લેન્ડ માંથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી. પ્લેટો જે છે એ શું થવા લાગી? સરકવા લાગી અને સરકીને ક્યાં જતી રહી? સરકીને જે ઓસ્ટ્રેલિયા જુદું પડી ગયું, ભારત જુદું પડી ગયું, એ બધી પ્લેટો સરકવા લાગી ને પછી જુદી પડતી રહી. તે ઉત્તર ગોળાર્ધમાં ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલા ટકાઈ હોવાનું મનાય છે. 5 કરોડ વર્ષ પહેલા એ યુરેશિયન પ્લેટ જે છે એ છે ને ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે ટકરાઈ છે. કઈ પ્લેટ ટકરાઈ હતી? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, જેની અંદર ભારત દેશ પણ આવ્યો. ભારત દેશ કઈ બાજુ ગયો? એશિયા ખંડ અત્યારે આવેલો છે, અહીંયા ટકરાયો. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવાથી તેથીસ સમુદ્રમાંથી હિમાલય પર્વતનું નિર્માણ થયું. જે હિમાલય પર્વત છે એનું નિર્માણ એ રીતે થયું એવું મનાય છે. આપણે નકશાની દ્રષ્ટિએ પણ જોઈ લઈએ. જે આ ભાગ છે અહીંયાથી છૂટો પડી અને ક્યાં જાય છે? આ અહીંયા દરિયો હોય છે. આ જે જગ્યા છે ને આ જગ્યાઓમાં દરિયો હોય છે, પણ આ ભાગ અહીંયાથી છૂટો પડીને અહીંયા જઈ અને આની સાથે ટકરાય એટલે અહીંયા શાનું નિર્માણ થાય છે? હિમાલયનું નિર્માણ થઈ જાય. તમને આગળ પણ મેં સમજાયું કે અભિસારી જે પ્લેટો છે, અભિસારી પ્લેટો દ્વારા બે પ્લેટો છે એ બે પ્લેટો કઈ દિશા તરફ ગતિ કરતી હોય? એકબીજા તરફ ગતિ કરે, એક પ્લેટ ઉપર ચડી જાય અને એની ઉપર ચડવાથી શું થાય? ત્યાં પર્વતોનું નિર્માણ થાય અને એ પર્વતોનું નિર્માણ અહીંયા થયું. આ બંને પ્લેટો ટકરાઈ. આ કઈ છે? ઓસ્ટ્રેલિયન પ્લેટ. જ્યારે આ કઈ પ્લેટ છે? ઉત્તર ગોળાર્ધની પ્લેટ હતી. આ ઉત્તર ગોળાર્ધના ભાગના સાથે ઉત્તર અમેરિકન પ્લેટ સાથે ટકરાય એટલે શું થાય છે? ત્યાં હિમાલયનું સર્જન થાય છે. મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું કે હિમાલયનું સર્જન કઈ રીતે થાય છે? બે પ્લેટોના ટકરાવાથી થયેલું છે. હિમાલયનું સર્જન, પર્વતોનું સર્જન જ એ રીતે થાય છે. હિમાલય પર્વતીય શ્રેણી દક્ષિણે વિશાળ મેદાની પ્રદેશ ધરાવે છે. વિશાળ ખીણ બની છે. હિમાલયના પર્વતથી એના દક્ષિણ તરફ હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતા ઉત્તરોત્તર દક્ષિણથી વહેતી નદીઓ નો કાપ ઠલવાયો હોવાનું મનાય છે અને એનાથી શું બન્યા છે? મેદાની પ્રદેશ બન્યો છે. નદીઓના કાપથી શું બને? નદીઓના કાપથી મેદાનો બને. શું બને? મેદાનો. ફળદ્રુપ જમીન બને. કઈ કાપ વાળી જમીન બને? ફળદ્રુપ જમીન બને. તેનાથી નદીઓના કાપથી. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બન્યો છે. આ રીતે એટલે કે આપણે જે ઉપર વાક્ય જોયું કાપ છે, એ કાપના કારણે મેદાની પ્રદેશ બન્યો. એનું નીચે આવ્યું હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે? તો ભારત દેશ છે આપણો.
તો અહીંયા દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો આવેલા, અહીંયા ઉચ્ચ પ્રદેશો આવેલા છે. તો ઉચ્ચ પ્રદેશો, તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો આવેલા છે. અને અહીંયા આવેલો છે હિમાલય, અને આની વચ્ચે શું આવેલો છે? ઉત્તર પ્રદેશની અંદર મેદાની પ્રદેશ બન્યો છે. તો એ મેદાની પ્રદેશની જ આ વાત કરવામાં આવી છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના વચ્ચે અત્યારે ગંગાનો મેદાની પ્રદેશ બન્યો છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં, ઉત્તર પશ્ચિમ એટલે ગુજરાત તરફનો, રાજસ્થાન તરફનો ભાગ અને મધ્યનો ભાગ, ભારતનો મધ્યનો ભાગ કહીએ તો પણ ચાલે. એ ભાગની અંદર શું થયું હતું? જ્વાળામુખી પ્રસ્ફોટન થયું, જેથી ઉચ્ચ પ્રદેશોની પશ્ચિમ ભાગમાં તૂટીને નિમ્નજીત થઈ અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. એના પરિણામે શું થયું હતું? અરબ સાગરનું નિર્માણ. જ્વાળામુખી પ્રસ્ફોટન થી ત્યાંથી એ છૂટું પડ્યું ને ત્યાં આપણા ગુજરાતની નજીક કયો સાગર આવેલો છે? અરબ સાગર. તો એ અરબ સાગરનું નિર્માણ કેવી રીતે થયું કહી શકાય? તમને કોઈ પૂછે કે દરિયાનું નિર્માણ કઈ રીતે થાય, પૃથ્વીનું નિર્માણ કઈ રીતે થાય, તો આ બધું ભણ્યા પછી તમને આવડવું જોઈએ કે દરિયાનું નિર્માણ કઈ રીતે થાય છે, અથવા તો જમીનનું નિર્માણ પણ કઈ રીતે થાય છે. આ ભૂમિ નિમ્ન કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો. એટલે કે પશ્ચિમ ઘાટ જે છે, ઘાટ એટલે પશ્ચિમી જે પ્રદેશ છે, જ્યાં શું આવેલું છે? ગુજરાત આવેલું છે આપણું, અને કચ્છ, સૌરાષ્ટ્ર. આ જે ભાગ છે એ કેવો થઈ ગયો? પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ, ચોખ્ખો જોવા મળે એવો થઈ ગયો. સુસ્પષ્ટ એટલે ચોખ્ખો. આમ ભારતીય ભૂમિખંડમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે. ભારતના ભૂમિની અંદર આવી અનેક વિવિધતાઓ તમે જોઈ અને જોવા પણ મળે છે. ભારતની અંદર જેટલા ભૂમિખંડો છે એની ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. ઉત્તરમાં પર્વતમાળાઓ જોવા મળે છે. ઉત્તરમાં પર્વતમાળાઓ જોવા મળે એટલે કે ભારત જે દેશ છે, ભારત દેશ છે એના ઉત્તર ભાગની અંદર શું જોવા મળે છે? હિમાલય પર્વત આવેલા છે. હિમાલય પર્વત ની વાત કરીએ એટલે પર્વતમાળાઓ, જેટલા હિમાલય આવેલા છે ભારત દેશની અંદર, 3 પ્રકારના હિમાલય આવેલા છે. પહેલા પ્રથમ શ્રેણીના હિમાલય પર્વત શ્રેણી, દ્વિતીય શ્રેણીની મધ્ય શ્રેણી, અને પછી આવે છે દક્ષિણ, ઉત્તર, દક્ષિણ અને વચ્ચેલી મધ્યની, અને પૂર્વ હિમાલય પણ આવે છે. એ પણ તમારે 16, 17, 18 પાઠની અંદર જોઈશું તો આપણે ભણવાનું એની અંદર આવવાનું છે. ઉત્તરના મેદાનોમાં નદીઓ ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર વગેરે આવેલા છે. ઉત્તરની અંદર જે નદીઓ આવેલી છે એની વાત કરવામાં આવી છે. કઈ કઈ નદીઓ ઉત્તરની અંદર આવેલી? તો ગંગા આવેલી, યમુના આવેલી, બ્રહ્મપુત્ર આવેલી. આ મુખ્ય નદીઓ છે. એના સિવાય પણ ઘણી બધી નદીઓ આવેલી છે. આપણે જતા હોઈએ છીએ ઉત્તરના મેદાની પ્રદેશની અંદર ઉત્તર પ્રદેશ આવેલો છે એ બાજુ, એટલે જ એને ઉત્તર પ્રદેશ કહેવામાં આવે છે, કારણ કે ઉત્તર દિશામાં આવેલો છે. દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે. દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ કયો છે? આપણે અહીંયા ગુજરાત થી ચાલુ થાય, મુંબઈ, ગોવા અને નેચે છેક કન્યાકુમારી થી આજે આ પ્રદેશ છે એને શું કહેવાય? દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશની
ધાર સ્વરૂપે પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. આ પૂર્વ તરફ આ ધાર ઉપર, આ ધાર કહેવાય, આને શું કહેવાય? ધાર. આની ઉપર અને આની ઉપર શું આવેલા છે? જો તટીય મેદાનો, દરિયા કિનારાના મેદાનો. કયા મેદાનો આવેલા છે? દરિયા કિનારાના મેદાનો આવેલા છે. આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. આમ ભારત એ વૈવિધ્યસભર એટલે કે વિવિધતા વાળું શું ધરાવે છે? ભૂપૃષ્ઠ. ભૂપૃષ્ઠ હવે ખ્યાલ આવી ગયો? ભૂપૃષ્ઠ એટલે શું? સ્થાન. ભારતનું સ્થાન કેને કહેવાય? સ્થાન. ભારત કઈ જગ્યાએ આવેલું છે એટલે ભારતનું સ્થાન જોવા મળે એના જ રીતે ભારતનું સ્થાન ક્યાં આવેલું છે? ભારત દેશ કઈ જગ્યાએ આવેલો છે? આપણો પાઠ અહીંયા પૂરો થઈ જાય છે. ભારતના સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠની અંદર આટલું જાણ્યા. હવે આગળનું જે ચેપ્ટર છે એ પણ આનું આ છે, એનો ભાગ 2 છે. એનો ભાગ 2 છે. તો હવે તમને એક ખ્યાલ હોવો જોઈએ કે ભારતનું સ્થાન કેને કહેવાય. તમને પ્રશ્ન પૂછે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર જણાવો. સવિસ્તાર જણાવો. તો તમારે ભારતના સ્થાનની અંદર શું લખવાનું રહેશે? ભારત એ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. ભારત એ એશિયાની અંદર દક્ષિણ દિશાની અંદર આવેલું છે. ભારત દેશ એ તેની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. તેની પશ્ચિમ દિશાની અંદર અરબ સાગર આવેલો છે. જ્યારે એની પૂર્વ દિશાની અંદર શું આવેલું છે? પૂર્વ દિશાની અંદર બંગાળની ખાડી આવેલી છે. બંગાળની ખાડી આવેલી છે. પછી તમારે લખવાનું ભારત એ અક્ષયભાઈ એટલે આપણે યાદ છે ને, અક્ષયભાઈ કેવા છે? આડા છે. એટલે અક્ષાંશ. અક્ષાંશની દ્રષ્ટિએ ભારત ક્યાં આવેલું છે? તો અક્ષાંશની દ્રષ્ટિએ 8 કેટલે મિનિટ? 8 અંશ અને 4 મિનિટ. પૂર્વ અક્ષાંશથી 37 અંશ અને 6 મિનિટ પૂર્વ અક્ષાંશ. આટલા પૂર્વ અક્ષાંશ વચ્ચે ભારત દેશ આવેલો છે. પછી તમારે લખવાનું બીજું રેખાંશ. રેખાંશ એટલે ઉભી રેખાઓ, રેખાબેન કેવા છે? ઉભા છે. એના ઉપરથી યાદ રાખવાનું રેખાંશ. તો રેખાંશની દ્રષ્ટિએ ભારત. આ પાછું અલગ અલગ મુદ્દા પાડીને લખવાનું. સ્થાન લખવાનું આવે એટલે આ અક્ષાંશીય રીતે, કદ દર્શાવવાનું આવે ત્યારે બીજું લખવાનું, વિસ્તાર દર્શાવવાનો આવે ત્યારે પણ બીજું લખવાનું. ભારતનું સ્થાન વિશ્વની અંદર ક્યાં છે એ જણાવવાનું. ભારતનું કદ એટલે ભારત 7મા ક્રમે આવે છે. એનું કદ કેટલું છે? એનું વિશ્વના 100% માંથી 2.42% વિસ્તાર ભારત દેશ ધરાવે છે. ખ્યાલ આવ્યો? ભારત દેશ આટલા ધરાવે છે એવું લખવાનું. પછી વિસ્તારની દ્રષ્ટિએ થઈ ગયું તો, અને કેટલાક ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળની વાત કરી દેવાની. પછી એના પછી વિસ્તારની વાત કરીએ તો દક્ષિણ એશિયા ને બધું પણ વિસ્તારની અંદર આવી જાય. એનું કદ એ 7મો ક્રમ ધરાવે છે એ લખી નાખવાનું. સ્થાન આવી ગયું. અને
જેનું ભ્રુપુષ્ઠ વૈવિધ્ય સભર છે. કેવું? વૈવિધ્ય. એ દર્શાવી દેવાનું. પછી અક્ષાંશ અને રેખાંશ ની અંદર તો તમને માહિતી ખબર પડી ગઈ. ભારત વિશ્વમાં મોકાનું સ્થાન ધરાવે છે. એની અંદર શું લખવાનું? તો એની અંદર લખવાનું ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધ ની અંદર સૌથી વધુ દરિયાઈ કિનારો તથા ઢાંચો એવો ઢાંચો ધરાવે છે, ત્રિકોણ આકારનો. આ રીતે ધરાવે છે ને, આ બાજુ દરિયો, આ બાજુ દરિયો, આ બાજુ દરિયો. એટલે એના કારણે ઢાંચો હોવાથી તે મોકાનું સ્થાન ધરાવે છે. પછી બીજું શું લખવાનું? મોકાનું સ્થાન ધરાવે છે એની અંદર યુરોપિયન દેશો વેપાર માટે સુએજ નહેર દ્વારા હિન્દ મહાસાગરમાંથી પસાર થાય છે. આથી તેમને ભારતના જળમાર્ગ થી જવું પડે છે. આ લખવાનું. પછી લખવાનું દક્ષિણ આફ્રિકાના દેશોને પણ કેનેડા જેવા દેશોની અંદર જવા માટે, ઓસ્ટ્રેલિયાની અંદર જવા માટે ભારતના હિન્દ મહાસાગરને ઓળંગવો પડે છે. એટલે કહી શકાય કે ભારત એ મોકાનું સ્થાન ધરાવે છે. ભારતના પડોશી દેશો વિશે લખી નાખવાનું. પાકિસ્તાન પહેલો તો, બીજો અફઘાનિસ્તાન લખવાનું, લાઈનસર લખવાનું. પહેલો, બીજો, ત્રીજો કયો? ચીન. પાંચમો કયો? ચોથો કયો? નેપાળ. પાંચમો ભૂતાન. છઠ્ઠો મ્યાનમાર. સાતમો બાંગ્લાદેશ. આઠમો શ્રીલંકા. આ બધા દેશોના નામ પડોશી દેશો તરીકે લખી નાખવાના. તો પછી એ પણ લખવાનું કે કઈ દિશાની અંદર કયો દેશ સાથે બોર્ડર ધરાવે છે, લખી દેવાનું. ઉત્તર અને દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમ ની અંદર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, જ્યારે ઉત્તર ની અંદર ચીન, ઉત્તર અને પૂર્વ ની અંદર ચીન, નેપાળ, ભૂતાન અને પશ્ચિમ ની અંદર બાંગ્લાદેશ છે, મ્યાનમાર છે. દક્ષિણ ની અંદર એકમાત્ર દરિયાઈ સરહદ ધરાવતો દેશ છે શ્રીલંકા. પછી હવે ભૂસ્તરીય રચના. ભારતની ભૂસ્તરીય રચના જે કર્કવૃત્ત થી લખી નાખવાનું. કર્કવૃત્ત દ્વારા જે નીચેનો પ્રદેશ આવેલો છે ત્યાં કેવો પ્રદેશ આવેલો છે? કર્કવૃત્ત ની ઉપર એટલે ઉત્તરે
આપણે હમણાં જ ભણ્યા છીએ હિમાલય અને નીચે શું આવેલા છે? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો આવેલા છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો આવેલા છે. પછી ઉપર મધ્યની અંદર જે આવેલા છે એ ભાગને શું કહેવામાં આવે છે? મધ્યની અંદર ઉત્તર પ્રદેશની અંદર ઉત્તર પ્રદેશમાં શું આવેલું છે? મેદાની પ્રદેશો, વિશાળ મેદાની પ્રદેશો. કેના? ગંગાના મેદાની પ્રદેશો. પછી અપસારી પ્લેટ, અભિસારી પ્લેટ અને રૂપાંતરિત પ્લેટ. તો અપસારી પ્લેટ તમે ચિત્ર દ્વારા પણ સમજાવી શકો. અપસારી પ્લેટ એટલે જે એકબીજાથી દૂર જાય છે એને અપસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. અને અભિસારી પ્લેટ એટલે જે એકબીજાની સામે ટકરાય છે અને પર્વતોનું નિર્માણ કરે છે એને કઈ પ્લેટ કહેવાય છે? અભિસારી. અપસારી, અભિસારી. અપસારી એટલે એકબીજાથી દૂર જાય અને એકબીજાની નજીક આવે અને એકબીજાની સાથે શું થાય? ટકરાય. એને કઈ પ્લેટો કહેવાય? અભિસારી. પછી રૂપાંતરિત પ્લેટ આવે. તો રૂપાંતરિત પ્લેટ ની અંદર લખવાનું એકબીજાની જગ્યા અદલ બદલ કરે અથવા તો એકબીજાના સ્થાને જતી રહે એવી પ્લેટો રૂપાંતર પામે એટલે રૂપાંતરિત પ્લેટો. તમામ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સ ની અંદર લખી શકો છો, જેના દ્વારા હું તમને જો નાનો હશે તો નાનો વિડીયો બનાવીને તમને સમજૂતી ને તમારી જે પ્રશ્ન છે એને પ્રાધાન્ય આપી અને વિડીયો બનાવીશ. ને જેને કોઈને વિડીયો સારો લાગ્યો છે તો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન ઉપર ટિક કરી દો, જેથી મારા તમામ વિડીયો સૌ પ્રથમ તમારા સુધી પહોંચી શકે. આપણી ચેનલ નું નામ છે મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપ સ્ટડી એકેડેમી. મહારાણા પ્રતાપ સ્ટડી એકેડેમી. એની અંદર તમને ખાસ કરીને સામાજિક વિજ્ઞાનના જોવા મળશે વિડિયા. તમામ આઈએમપી જે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટે હોય કે ધોરણ 9 ની પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને કોઈ પણ જાતની પરીક્ષાઓ બીજી હોય જેની અંદર ધોરણ 9 નું પૂછાય એવું હોય, જે વસ્તુ છે તમને તમામ વસ્તુ ધોરણ 9, 10, 6, 7, 8 ની મળી રહેશે. તમામ લોકોનો આભાર જેમણે વિડીયો સંપૂર્ણપણે જોયો છે. અને આ રીતે તમે જો વિડીયો ફરીથી જોવો હોય તો એને રિવાઇઝ કરી અને જે સમજૂતી ન આવી હોય તો એ સમજૂતી મેળવી શકો છો. તમામનો આભાર. થેન્ક યુ. ધન્યવાદ.